જો હું કોઈ પણ બિઝનેસ શરૂ કરું કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરું તો આખું ગામ જે કરે છે એના કરતાં ઊંધું કરીશ, કંઈક રિસ્કી કરીશ તો જ પૈસા મળશે ને. તો અમારા શેરબજારમાં એક કહેવત છે કે ડાયા લોકો છે ને શેરબજારમાં ગુમાવે છે અને જે લોકો બિલો એવરેજ રહે છે એ લોકો શેરબજારમાં કમાય છે. પણ હવે કમાવાની વાત કરી તો મારા મિત્રો કોઈક જગ્યાએ પૈસા કમાઈ રહ્યા છે પણ મને એ ધંધામાં સમજ નથી પડતી, તો પણ શું મારે એમાં પૈસા ઇન્વેસ્ટ કરી દેવા જોઈએ? બિલકુલ ના કરાય. જે તમને ના ખબર પડતી હોય એની અંદર હાથ નાખવો જ નહીં. અગર કોઈ વસ્તુ બહુ જ પૈસા કમાઈને દે છે, એક વખત મને એમાં ફાયદો બી થઈ ગયો, તો શું મારે મારા જીવનની બધી મૂડી ભેગી કરેલી એમાં ઇન્વેસ્ટ કરી દેવી જોઈએ? હવે આપણે બધાને ખબર છે કે ભાઈ આજે વિરાટ કોહલી છે તો વિરાટ કોહલી મેચ જીતાડી શકે છે, તો શું આપણી ટીમમાં 11 વિરાટ કોહલી હોવા જોઈએ? ચલો માની લો હું એસઆઈપી કરું છું. એસઆઈપી કરતી વખતે અગર બજારમાં કરેક્શન આવે છે, ભાવ તૂટી જાય છે, તો મારે એસઆઈપી રોકી દેવી જોઈએ ને? આ તો સેલ લાગ્યું છે તો જ્યારે પણ આપણે માર્કેટમાં કંઈ પણ વસ્તુ કપડાં લેવા જઈએ છીએ તો કેમ સેલમાં આપણે દોડીએ છીએ, તો ત્યારે તો વધારે લેવાય અને વધારે ઇન્વેસ્ટ કરાય. ઇન્વેસ્ટમેન્ટ ને બધું તો બરોબર છે, પણ જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટનું વિચારું તો 20-30 વર્ષ સુધીના રિટર્ન આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. 20-30 વર્ષ પછીનું તો કોણે જોયું, હું જીવીશ કે નહીં એ બી મને નથી ખબર. એના કરતાં તો આ પૈસા અત્યારે વાપરીને જલસા જ કરાય ને. આ કરો જલસા, પણ જીવી ગયા તો? ચલો કરી દઈએ ઇન્વેસ્ટમેન્ટ, પણ આ વર્ષે યાર મારે પેલો મોંઘો લાખ રૂપિયા વાળો ફોન લેવો છે, તો આવતા વર્ષથી કે 1-2 વર્ષ મોડું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરીશ તો બહુ લાંબો ફરક નહીં પડે ને લાંબા ગાળામાં? બિલકુલ ના ચાલે. એક ઉદાહરણ આપું તમને. 2 બહેનો છે, જયા અને સુષ્મા. તો જયાએ 2000ની સાલમાં એક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું 10,000 રૂપિયાનું, અને એ ઇન્વેસ્ટમેન્ટ આજે 1,78,00,000નો છે, અને એની બેને 5 વર્ષ પછી ચાલુ કર્યું અને એમનું ઇન્વેસ્ટમેન્ટ આજે 78 લાખનું છે. હવે આ બંનેની વસ્તુમાં જોઈએ તો 1 કરોડ રૂપિયા ઓછા બીજી બેનને મળ્યા. હવે તમે ઇન્વેસ્ટમેન્ટ જુઓ તો ખાલી 6 લાખનો ફરક પડ્યો. એટલે 5 વર્ષ મોડું ચાલુ કર્યું એમાં 1 કરોડનું નુકસાન? ના ના ના, આવી ફાઇનાન્શિયલ એડવાઇસ મને બીજી બી થોડી આપો ને. અને ઘણી બધી એડવાઇસો છે અને એ એડવાઇસ માટે થોડો સમય જોશે, તો આપણે વિસ્તારમાં વાત કરીએ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજે મારો સૌથી મોટો રિગ્રેટ, પશ્ચાતાપ શું છે ખબર છે? કે મને નાનપણમાં પાયથાગોરસ થિયરમ તો આવડ્યો કે a² + b² + 2ab = a + b હોલ સ્ક્વેર, પણ મને એક વસ્તુ ના આવડી કે મારે મોટા થઈને આર્થિક આઝાદી એટલે ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવું હોય ને તો એ કઈ રીતે મેળવવાનું. ફાઇનાન્શિયલ લિટરસીની આપણા દેશમાં અછત છે અને એ તમને પણ ખબર છે, અને એટલે જ આજે ફાઇનાન્સીસને લઈને બહુ જ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મારી પાસે, અને એ પ્રશ્ન પૂછવા માટે બહુ જ સ્પેશિયલ વ્યક્તિ સાથે હું આવ્યો છું આજે. કોણ છે આપણી સાથે? તો આપણને સમય આપ્યો છે દીપક ધાબલિયાજીએ. સર, થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો છે. સરનું જો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું ને તો એમની ફાઇનાન્સની જર્ની 28 વર્ષથી પણ વધુ સમયની છે, જેમાં 6000થી વધુ લોકોને એમણે ફાઇનાન્સનું નોલેજ આપ્યું છે, જે એમને રેગ્યુલરલી ફાઇનાન્સની વસ્તુઓ પૂછતા હોય છે. એટલું જ નહીં, આપણા માટે પણ સરે ઘણી બધી બુક્સ લખી છે. એટલે સ્પેસિફિક કહું ને તો 5 બુક સરે લખી છે, એના ઓથર રહી ચૂક્યા છે, અને એમનો એક ટાર્ગેટ છે 10 લાખ લોકોને સર ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે આર્થિક આઝાદી આપવા માંગે છે. અને એટલે જ સર પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ જ છે કે આર્થિક આઝાદી એનો મતલબ શું થાય? આર્થિક આઝાદી એટલે આપણે એમ કહી શકાય કે આજે હું પૈસા માટે કામ કરું છું અને કાલે મારે પૈસા માટે કામ ન કરવું પડે, પૈસો મારા માટે કામ કરે, એટલે હું આર્થિક આઝાદી થઈ શકું. અને આજે બીજો એનો મિનિંગ કહું તો હું એમ કહી શકું કે આજે તમે જે સમજો કે કાલે કામ પર ન ગયા તો પણ તમને કોઈ કામ કરવાની જરૂર નથી અને તમારા ઘરમાં પૈસા આવ્યા કરે છે, એને આર્થિક આઝાદી કહેવાય. તો આ આર્થિક આઝાદી માટે તમે શું ટિપ્સ આપશો, અને આમ કેટલા પૈસા હોય, કેટલી મૂડી હોય તો આર્થિક આઝાદી મળી શકે, અને એના માટે ટિપ્સ બીજી શું આપશો તમે? સો આજે 50,000નો ઘરનો ખર્ચો છે તો આપણી પાસે 1 કરોડની મૂડી હોવી જોઈએ. હવે 1 કરોડની મૂડી હોય તો 6% પ્રમાણે હર મહિને મારા ઘરમાં 50,000 રૂપિયા આવ્યા કરે, તો 1 કરોડનું ભંડોળ હોવું જોઈએ. અને બીજી ટીપમાં આપણે એ જોવાનું છે કે 1 કરોડનું જે મારું ભંડોળ છે એને કોઈ ઉધઈ ખાઈ ન જાય, અથવા મારા ફાઇનાન્શિયલ એનિમીઝ છે. ફોર એક્ઝામ્પલ કે આજે સમજો કે ભાઈ આજે કોઈ પણ બીમારી આવી ગઈ અને ક્રિટિકલ ઇલનેસ છે તો હોસ્પિટલાઇઝેશન થવું પડશે, તો એમાં 25 લાખ રૂપિયા વયા ગયા તો એ મારે એ દુશ્મનો છે મારા, તો એના માટે મારી પાસે જે છે બીજી ટીપમાં મારી પાસે સારો મેડિક્લેમ હોવો જોઈએ, અને મારી પાસે સારું જે છે એ મારું પોતાનું લાઈફ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ.
તો આ બે વસ્તુ જ્યારે હશે તો મારી ફેમિલીની કેપિટલ જે છે એ સચવાઈ જશે. હવે સર આ તમે જે મને કેલ્ક્યુલેશન આપ્યું એમાં જે 3 વસ્તુ કીધી છે, મેડિક્લેમ, ટર્મ પ્લાન અને આપણા જે ખર્ચા છે એ ખર્ચા જેટલી આવક ફિક્સ થવી જોઈએ, આ વસ્તુ હું સમજી ગયો. પણ આ બહુ જનરલ જવાબ આપ્યો. મારે સ્પેસિફિક મારા આંકડા પર ને મારી જ પ્રોબ્લેમ માટે તમારા જોડે આવવું હોય તો એ કઈ રીતે આવી શકું? બસ ડોક્ટરની જેમ અમે લોકો તપાસ કરશું, એના માટે એક ફોર્મ છે, હા. તો એ ફોર્મ તમે ભરશો તો તમે કેસ ટુ કેસ અમે તમને એડવાઇસ આપશું. બસ તો સર આ લિંક તમે મને આપી દો, હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. આ લિંક તમે ક્લિક કરીને ફોર્મ ભરીને સર સુધી તમારી માહિતી પહોંચાડી શકો, જેનાથી કન્સલ્ટેશન મળી જશે. હા, પણ આ કન્સલ્ટેશન તમારા લોકો માટે પહેલું કન્સલ્ટેશન ટોટલી ફ્રી છે VTVના દર્શકો માટે, દરેક દર્શકો માટે. દરેક દર્શકો માટે. થેન્ક યુ સો મચ સર. કારણ કે અમારે 10 લાખ લોકો સુધી પહોંચવું છે. વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. આર્થિક રીતે આઝાદ થવા માટે ફોર્મ ભરીને સરનું પહેલું કન્સલ્ટેશન ફ્રીમાં તો લઈ જ લેવાય. આ એપિસોડ પછી હું પણ એ ફોર્મ ભરીને એક કન્સલ્ટેશન લઈ જ લેવાનો છું. સર નેક્સ્ટ સવાલ ઇન્વેસ્ટમેન્ટને લઈને છે કે અગર કોઈ પણ વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે શું ટિપ્સ આપશો? સો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સૌથી પહેલાં તો આપણે બધા બેડ ડિસિઝનને અવોઇડ કરવાના છે. સો બેડ ડિસિઝનમાં આપણે એમ કહીએ કે ભાઈ જેમ પહેલાં કીધું એ પ્રમાણે કે ભાઈ આની અંદર જે છે આપણે બિલો એવરેજ રહેવાનું છે, અને બિલો એવરેજમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, નાખ્યું, પછી પાછું કાઢી લીધું, નાખ્યું, કાઢી લીધું, એવી રીતના આપણે આની અંદર કરવાનું નથી. એક એક્ઝામ્પલ આપું તમને, અને બહુ સરસ એક્ઝામ્પલ છે કે V-Shape SIP. તો V-Shape SIP એટલે શું? તો V-Shape SIP એટલે શું? તો આજે હું તમને ક્વેશ્ચન પૂછું કે આજે તમને શેર બજાર કમાઈને આપે છે? હા. હા, તો પણ હું તમને કહીશ ના, તો શેર બજાર કમાઈને તમને નથી આપતું. આજે તમને કમાઈને કોણ આપે છે? આપણો દેશ. તો આપણો દેશ, હવે જે દેશ પ્રગતિ કરી રહ્યો છે એ દેશ ઉપર આજે એના આપણે જ્યારે શેર્સ લઈએ છીએ તો ત્યારે આપણે કમાઈએ છીએ. એટલે આપણે દેશનો આજે GDP જે છે એ જે ગ્રો થઈ રહી છે એ અમેઝિંગ રીતના ગ્રો થઈ રહી છે. તો આપણે એક જ સવાલ પૂછવાનો છે કે V-Shape SIPમાં કે આજે 81,000નો ઇન્ડેક્સ છે, તો આ 81,000માંથી 10,000 પોઈન્ટ પણ નીચે જાય છે, 71,000 જાય છે, તો આપણે ખુશ થવાનું. કારણ કે V-Shape SIP એટલે શું? 81,000માં પણ બે બાય કર્યું, 79,000માં પણ બે બાય કર્યું, 76,000માં પણ બાય કર્યું, 71,000નો બોટમ બનાવ્યો એમાં પણ મેં બાય કર્યું, પાછું 73,000 થયું એમાં પણ બાય કર્યું, અને મેં 78માં પણ બાય કર્યું ને 81માં પણ બાય કર્યું. એટલે એક જ ક્વેશ્ચન પૂછવાનો કે 81,000 ઇન્ડેક્સ પાછો આવશે કે નહીં, અને એનો આન્સર છે હા જ, કે આવવાનો જ છે. તો આ સૌથી પહેલી ટીપ થઈ ગઈ કે ભાઈ આજે આપણે કોઈ પણ SIP તમે કરતા હોય તો આને અમે કહીએ છીએ નાઇન્થ વન્ડર ઓફ ધ વર્લ્ડ. કે V-Shape છે એટલે ભાવ તૂટતા હોય પણ અગર આપણને દેશના માર્કેટ ઉપર ટ્રસ્ટ છે, દેશ ઉપર ટ્રસ્ટ છે, તો પછી ઇન્વેસ્ટમેન્ટ કરાય જ, તો આપણને ફાયદો મળશે. આને ભારત પર ભરોસો કહેવાય. ભારત પર ભરોસો મને તો છે જ. હાજી. બીજી શું ટીપ આપશો તમે ઇન્વેસ્ટમેન્ટ્સ માટે? હવે બીજી ટીપ જે છે બહુ સરસ ટીપ છે કે આજે સમજો કે ભાઈ મારા છોકરાઓ છે, હવે આપણે એમ કહીએ કે ભાઈ આપણી વિકેટ ન જવી જોઈએ, અને આપણે એ સમજો કે ભાઈ આપણે સરસ રમીએ છીએ, આજે સ્ટેડી રમીએ છીએ, તો આપણે લાંબુ અને સારું રમી શકશું. હવે આપણે એક નક્કી કરવાનું, જે મેં બહુ વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે મારું આ જનરેશન લાસ્ટ જનરેશન ગરીબ હશે, રાઈટ? હવે આજે આપણે એની વસ્તુ એક વાત કરીએ, મેજિક ઓફ 15+15+15, અને આ તમે તમારા જીવનમાં અપ્લાય કરજો ને કરજો જ. હવે આ બહુ સરસ આ કોન્સેપ્ટ છે કે 15,000ની હું આજે SIP મારા માટે કરું છું અથવા મારા છોકરા માટે કરું છું કે એના છોકરા માટે કરું છું, તો 15,000ની SIP જે છે મેં આજે સમજો કે 15 વર્ષ સુધી કરી, તો એનું એક્યુમ્યુલેશન થશે 15% પ્રમાણે 1 કરોડ રૂપિયા. હવે એની અંદર હું પાછા 15 વર્ષ ઉમેરું છું તો કેટલા રૂપિયા થશે? તો આજે એના 1 કરોડના રૂપિયા થશે 10 કરોડ રૂપિયા. તો 30મે વર્ષે એ થશે 10 કરોડ રૂપિયા. પણ હવે મારો ક્વેશ્ચન એ છે, છેલ્લા બીજા 15 વર્ષ હું જ્યારે કરીશ આ SIP ને કન્ટિન્યુ, તો એના કેટલા થશે? 10 કરોડના કેટલા થશે? તો તમને સાંભળીને તાજુબ થશે, તમે કેલ્ક્યુલેશન કરી લેજો, એ 10 કરોડના છેલ્લા 15 વર્ષમાં થશે 100 કરોડ. ઓહ, એટલે 45 વર્ષમાં 15,000ની SIP થી 100 કરોડ રૂપિયા ભેગા કરી દીધા. આ જનરેશનલ વેલ્થ કહેવાય કે આ આપણે આપણી પેઢીઓ સાચવવા માટેની મૂડી થઈ ગઈ. વાવ. હજુ કોઈ ટીપ છે ઇન્વેસ્ટર્સ માટે? સો આમાં કોઈ પણ 15,000ની મારી પાસે અમાઉન્ટ નથી, મારી પાસે 1,000 રૂપિયા છે, 1,000થી ચાલુ કરો, પછી એમાં ટોપઅપ SIP કહીએ. તો આજે તમારો આજે પગાર વધે છે, સમજો 5%, 10% તમારો પગાર વધે છે, તો 1,000 રૂપિયાને 5% તમે વધારો.
1000 રૂપિયાને તમે 10% એટલે 11,000ની એસઆઈપી કરો આવતા વર્ષની હર મહિનાની, પછી એમાં 10% ઇન્ક્રીઝ કરો અને તમે જોજો મેજિક ક્રિએટ થશે. વાવ, મને તો તમે બોલો છો બહુ જ ગમી રહ્યું છે. હજુ કોઈ ટીપ છે ઇન્વેસ્ટર્સ માટે? હવે સમજો કે આપણે એમ કહીએ કે ભાઈ બધી જ આપણે બહુ જૂની કહેવત છે કે ભાઈ બધા ઈંડા એક જગ્યાએ ના રાખો. તો અહીંયા આગળ આપણે કહીએ કે ભાઈ આપણું ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્સિફાય હોવું જોઈએ અને અલગ અલગ એસેટ ક્લાસમાં હોવું જોઈએ. તો અહીંયા આગળ આપણે એમ કહીએ કે ભાઈ આપણી ટીમમાં 11 બુમરાહ ન હોય, રાઈટ? તો 11 બુમરાહ ન હોય કે 11 વિરાટ કોહલી ન હોય કે 11 રોહિત શર્મા ન હોય, તો આજે 5 બેટ્સમેન છે, 1 વિકેટ કીપર છે, 4 બોલરો છે, એ કોમ્બિનેશન થાય છે. તો એવી રીતના જ આપણું ઇન્વેસ્ટમેન્ટનું જે છે એ આપણી પાસે મિક્સ કોમ્બિનેશન હોવું જોઈએ કે ભાઈ અલગ અલગ જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનું છે. નેક્સ્ટ સવાલ સર બિઝનેસમેનને લઈને છે. આપણે ગુજરાતીઓ ધંધો કરતા જ હોય, નોકરિયાત વ્યક્તિઓને પણ સાઈડમાં કોઈ ધંધો ચાલુ હોય, તો સર એ બિઝનેસમેનને તમે શું ટિપ્સ આપશો? બિઝનેસમેનને ઓલવેઝ અમે લોકો કહીએ છીએ કે ભાઈ બિઝનેસ જે છે ને તો એ આવી રીતના છે બિઝનેસ. સો આને આપણે કહીએ મેટાફર લઈએ તો આ બિઝનેસ શું છે તો કે આ મગરનું મોઢું છે. તો આની અંદર આપણે પૈસા નાખીએ છીએ અને એ પૈસા અંદર ચાલ્યા જાય છે અને એમાંથી પૈસા કાઢવા બહુ જ અઘરા પડી જાય છે. સો એના લીધે આપણે શું કરવું પડે કે આપણું જે ભંડોળ આપણી પાસે જે આવતું હોય તો ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ કરવું જોઈએ. તો પછી પૈસા જે છે તો બિઝનેસના અને પર્સનલના બંનેના વિભાજન કરી દેવા જોઈએ, ડિવાઈડ કરી દેવા જોઈએ અને પોતાના માટે પે યોરસેલ્ફ ફર્સ્ટ, પોતાને પહેલાં પે કરો. અને જો એવું કરશું આપણે તો આપણે બહુ બધા એક્ઝામ્પલો છે કે જ્યાં આગળ આપણે જે છે, આજે તમે રેમન્ડનું એક્ઝામ્પલ લ્યો જે બહુ જ ચર્ચિત એક્ઝામ્પલ છે, તો આજે વિજયપત સિંઘાનિયા 13,000 કરોડનો આસામી હોવા છતાં આજે એની પાસે બિલકુલ પૈસા નથી. એટલે કોઈ પણ બિઝનેસમાં પોતાને પહેલા સાચવવા જોઈએ તો એ બિઝનેસ સક્સેસફુલ થવાના ચાન્સીસ વધી જશે. હવે નેક્સ્ટ સવાલ સર સેવિંગ્સને લઈને છે કે ઇન્વેસ્ટમેન્ટ સમજી લીધું, બિઝનેસ સમજી લીધું, સેવિંગ્સ માટે તમે શું ટિપ્સ આપશો? સેવિંગ માટે સૌથી મેઇન જરૂરી છે કે તમે તો પહેલાં ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ કરો, રાઈટ? તો મારો આજે 50,000નો પગાર છે તો 50,000નો પગાર તમે શું સેવિંગ કરી શકો છો અત્યારની તમે સિચ્યુએશન જોઈ લો અને પછી તમે એક્સપેન્સ કરવાના ચાલુ કરો, રાઈટ? હવે આ મારે સેવિંગ શેને માટે કરવાનું છે તો મારે મારી બેલેન્સ શીટ બનાવવાની છે અને બેલેન્સ શીટમાં 2 સાઈડ આવે છે. તો આપણે એક બિઝનેસમેન એક બેલેન્સ શીટ બનાવે છે અને એવી જ રીતના પર્સનલ બેલેન્સ શીટ બનાવવાની છે. તો એક પહેલાં લાયબિલિટી આવશે. લાયબિલિટી એટલે શું? સમજો મારે 2 છોકરાઓ છે અને એક છોકરું 5 વર્ષનું છે, એક છોકરું 10 વર્ષનું છે. તો હવે જે 5 વર્ષનું છોકરું છે એને 20 વર્ષ હજી ભણાવવાનું છે, તો એ મારા કેટલા રૂપિયા એનો ખર્ચો થશે તો એ લાયબિલિટીમાં જશે. એની માટે પણ એક અલગ બુક લખેલી છે મેં કે એક છોકરાને મોટું કરવા પાછળ કેટલા રૂપિયા ખર્ચાય છે, રાઈટ? તો એ એક લાયબિલિટી થઈ ગઈ, એક એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ છે એમના લગ્ન કરવાના છે તો છોકરું તો આજે હું પ્લાનિંગ કરું કે ન કરું, છોકરું તો મોટું થવાનું જ છે, રાઈટ? તો મારે અને એનું ટેન્શન મને ન રહે. એટલે આપણે કહીએ છીએ, હું ઓલવેઝ લોકોને કહું, મારા ક્લાયન્ટને એડવાઇસ કરું કે આપણે સમજો કે ભાઈ પ્લાનિંગ કરશું ને તો પીસ ઓફ માઇન્ડમાં રહેશું અને પ્લાનિંગ નહીં કરીએ ને તો પીસીસ ઓફ માઇન્ડમાં રહેશું. બરોબર છે. હા, તો એ જે ટેન્શન આપણને લોકોને થાય છે એ શેનું થાય છે તો 80% ટેન્શન પૈસાનું થાય છે કે કાલનું શું થશે. તો કાલ તો આપણા હાથમાં જ છે, આજે આપણે જે કરશું એના ઉપર કાલ ડિપેન્ડ છે. તો એના માટે બેલેન્સ શીટ બનાવવી બહુ જરૂરી છે અને એ ગૂગલ ફોર્મમાં મને હવે એમ થાય છે કે ગૂગલ ફોર્મમાં હું તમને બેલેન્સ શીટ પણ આપી દઉં તો એ લોકોની બેલેન્સ શીટ જે આવશે તો એની ઉપર કેવી રીતના એસેટ્સ બનાવેલી છે અને એમાં ગેપ એનાલિસિસ કેટલો છે એ તમને જોઈને અમે લોકો કહેશું ને એને કેવી રીતના પ્લાન કરવું જોઈએ. વાવ, એટલે 2 વસ્તુ સરે કીધી છે, બંને યાદ રાખી લેજો, રિવાઇન્ડ કરીને 2 વખત જોજો કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કીધી છે. નેક્સ્ટ સવાલ સર, બચતની તો આપણે વાત કરી કે પહેલા બચત બાદ કરીને પછી ખર્ચા કરવાના, પણ જેન્યુઇનલી બચત કેટલી હોવી જોઈએ આપણી આવકની? સો આપણે આમાં સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે આજે આને રેશિયો આપણે કહીએ 30, 10, 30. તો આ શું રેશિયો છે? તો સમજો ₹1,00,000 મારી ઇન્કમ છે, ₹1,00,000 તમારી ઇન્કમ છે, તો આજે 30% તમારે બેઝિક એક્સપેન્સ કરવા જોઈએ. બેઝિક એટલે તમારા જરૂરી એક્સપેન્સો જેના વગર ચાલવાનું નથી, તો એ બધા તમારા 30,000માં થઈ જવા જોઈએ. ₹10,000 જે છે એ તમારા લાઇફસ્ટાઇલ એક્સપેન્સ હોવા જોઈએ કે મેં આ સૂટ લેવો છે, ઘડિયાળ લેવી છે, મોબાઈલ લેવી છે, તો એ ન કરું તો એ ચાલે પણ મારી લાઇફસ્ટાઇલ માટે એ જરૂરી છે, તો એ 10,000થી વધારે ન હોવા જોઈએ. ₹30,000 મારા ઈએમઆઈમાં જવા જોઈએ, તો ₹30,000માં બાઇક લેવું છે તો એમાંથી ઈએમઆઈ, ઘર લેવું છે તો ઈએમઆઈ, પછી 30,000થી વધારે ન હોવા જોઈએ.
અને બીજા 30,000 જે છે એ કમ્પલસરી સેવિંગ થવું જોઈએ. એની અંદર એ 15% જે છે એ શોર્ટ ટર્મનું 1 થી 5 વર્ષનું સેવિંગ, અને બીજું જે છે એ પછી 15 વર્ષ તે એના અબાઉનું સેવિંગ, તો એ લોંગ ટર્મ થઈ ગયું. તો રાઈટ, તો એવી રીતના 15% હું એને કમ્પલસરી સેવિંગમાં લઈ જાઉં, તો 30,000 રૂપિયા મારે કમ્પલસરી સેવિંગ કરવું છે. અને જો સાહેબ તમે આ કરી લીધું તો તમને પૈસા માટે તમારે કોઈ પણ દિવસ હાથ લાંબો નહીં કરવો પડે, જેને હું કહું છું લેના બેંક. તમે ઓલવેઝ દેના બેંક બનશો, તમે કોઈ પણ દિવસ લેના બેંક નહીં બનો. તો પછી સર હવે લાસ્ટ ક્વેશ્ચન હું તમને એ પૂછવા માંગુ છું કે તમે જે મને ટિપ્સ આપી ઇન્વેસ્ટમેન્ટની, સેવિંગ્સની, બિઝનેસની કે બીજી જેટલી બી તમે આ રેશિયોની વાત કરી છે, એ બધા નિયમો એ સિદ્ધાંતો અગર હું ફોલો કરું છું તો પછી મને ધનવાન વેલ્ધી બનવાથી કોઈ જ નહીં રોકી શકે ને? રોકી શકશે. કોણ? તમે પોતે. કેવી રીતે? કારણ કે આજે આપણે શું કરીએ છીએ કે આજે ઘણીવાર આપણે વચ્ચે વચ્ચે બેડ ડિસિઝન લઈએ છીએ. હા. હવે બેડ ડિસિઝન એટલે શું? તો આપણને એમ લાગે કે મેં પૈસા રોક્યા હતા એ તો ડબલ થઈ ગયા, તો મારે આજે કાઢી લેવા જોઈએ. તો એ એક બેડ ડિસિઝન થઈ ગયું. અથવા તમને એમ થયું કે માર્કેટ બહુ ડાઉન જઈ રહી છે, હવે મારે શું છે કે હજી ડાઉન જાય એ પહેલાં હું કાઢી લઉં, તો એ એક બેડ ડિસિઝન થઈ ગયું. તો તમને એમ લાગે કે ના, હું 20% પ્રોફિટ બુક કરાવી લઉં અને હું કાઢી લઉં, તો એ એક બેડ ડિસિઝન થઈ ગયું. તો એની જગ્યાએ તમારી પાસે સમજો કે ભાઈ આજે એક સારો કોચ છે અને તમને ફાઇનાન્શિયલી સારી રીતના એડવાઇસ કરે છે, અને એના કોચિંગમાં ત્યારે તમે ડિસિઝનો લ્યો છો, તો આ બેડ ડિસિઝન. કારણ કે આજે આપણે શું કર્યું છે, તો નાનપણથી આપણે ચાલવાનું ચાલુ કર્યું તો પપ્પાની આંગળી પકડી હતી, મમ્મીની આંગળી પકડી હતી, તો એવી રીતના આપણે ચાલવાનું શીખ્યા. તો એવી રીતના વેલ્થમાં પણ એવી રીતના છે કે તમે જો કોઈની આંગળી પકડશો જે દિવસ રાત આ કામ કરી રહ્યું છે, તો તમને એ વેલ્થ જે છે બનાવવામાં તમને કોઈ દિવસ તકલીફ નહીં પડે. એટલે સર આજે મેં તો નક્કી કરી લીધું છે, તમે મારા તો ફાઇનાન્શિયલ કોચ બની જ ગયા છો, એટલે ડિસ્ક્રિપ્શન વાળી લિંકમાં મેં તો ક્લિક કરી જ દીધું છે આ વિડીયો પતે એની પહેલા. સરને મેં ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે અને દરેક પ્રશ્નનો સરે જે જવાબ આપ્યો ને એનાથી મારા મગજમાં તો ઘણા બધા દરવાજા ખુલી ગયા છે. મને જે ફાઇનાન્સમાં આટલો રસ પડે છે એ જ રસને હજુ પણ સરે વધાર્યો છે. એટલે થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે અને એ સમયમાં તમે આટલી બધી વસ્તુઓ શીખવાડી છે. સરને અગર તમારે કન્સલ્ટ કરવું છે તો પહેલું કન્સલ્ટેશન ફ્રી ઓફ કોસ્ટ છે. એક લિંક મૂકી છે ડિસ્ક્રિપ્શનમાં, એના ઉપર ક્લિક કરશો તો એક ગૂગલ ફોર્મ ખુલશે. ગૂગલ ફોર્મમાં તમારી માહિતી ભરી દેજો, તો પછી સરની ટીમમાંથી કોઈ તમારો સંપર્ક કરશે. આ વિડીયોથી તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.